ગુજરાતમાં દારૂબંધીના પોકળ દાવાઓ વચ્ચે રોજેરોજ મોટી માત્રામાં દારૂ વેચાઈ રહ્યો છે અને પકડાઈ પણ રહ્યો છે, ત્યારે અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ સ્થાનિક પોલીસ અને વહીવટદાર ભગીરથસિંહની છત્રછાયા હેઠળ દેશી દારૂના બુટલેગરો બેફામ બન્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં પૂનમજી એસ્ટેટ શનિદેવ મંદિરની સામે ધોબીગઢ દુધેશ્વર ખાતે પૂનમજી એસ્ટેટની અંદર અને એસ્ટેટના ગેટ પાસે જાહેર રોડ ઉપર જ બુટલેગર દ્વારા ખુલ્લેઆમ મસમોટો દેશી દારૂનો અડ્ડો ચલાવવામાં આવી રહ્યો છે, જ્યાં દારૂડિયાઓ ખુલ્લેઆમ દારૂની મોજ માણતા આપ સૌ વિડીયોમાં જોઈ શકો છો। અહીં દેશી દારૂની પોટલીઓના ઢગલાઓ અને વેરવિખેર દારૂની ખાલી પોટલીઓ ચારે બાજુ વિડીયોમાં દેખાઈ રહ્યા છે। આ એસ્ટેટમાં આવેલ દુકાનના માલિકો પણ દારૂના અડ્ડાઓથી ત્રાહિમામ પોકારી ગયા છે, પરંતુ વારંવાર રજૂઆતો કરવા છતાં કાર્યવાહીના નામે મીંડું જોવા મળી રહ્યું છે। માધુપુરા પોલીસ સ્ટેશન ગેટની સામે અને પોલીસ સ્ટેશનની દિવાલને અડીને જ દેશી દારૂની ખાલી પોટલીઓ વેરવિખેર પડેલી આપ સૌ વિડીયોમાં જોઈ શકો છો, જેમાં ગુજરાતમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવતા દારૂડિયાઓ અને બુટલેગરો દેખાઈ રહ્યા છે। આ તમામ વિડીયોના પુરાવાઓ માધુપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબના મોબાઈલ નંબર પર મોકલી આપવા છતાં આવા બુટલેગરો વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી, તો તેનું કારણ શું છે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે। માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં કોઈપણ ગેરકાનૂની કામ કરવું હોય, ઇંગ્લિશ દારૂ કે દેશી દારૂ તેમજ જુગાર અને વરલી મટકાની પરમિશનો લેવી હોય તો પીઆઈ સાહેબના પર્સનલ કહેવાતા વહીવટદાર ભગીરથસિંહનો સંપર્ક કરવો પડે તેવું પણ જાગૃત જનતાના મુખે ચર્ચાઈ રહ્યું છે। ત્યારે વિડીયોમાં જોઈ શકાય છે કે આ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાઓ કોઈપણ રોકટોક વગર બિંદાસપણે જાહેરમાં ચાલી રહ્યા છે, જેમના પર ભગીરથસિંહની રહેમ નજર હોવાનું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે।